96માં 97ની અંદરમાં અમારા પરિવાર સાથે તો મોટી છોકરીને ના લઈ ગયેલા અમે તો તરત જ કહ્યું પેલી છોકરીને કેમ ના લઈ ગયેલા? મારા બાપુજી મારા ઘરથી મારા દીકરી એ ગયેલા તો પેલી છોકરીને કેમ ના લાયા કે આવવાની હતી તે ના લાયા એટલે હવે ચૂપચાપ થઈ ગયા, કંઈક ભૂલ થઈ ગઈ. પછી કે વાત કાઢી દાદાએ, એટલે જે મોસંબી આપેલી મોસંબી છોડાડી, પછી પહેલા તમે ખાઓ, પછી નારિયેળ હતું એ પછી દાદાએ તરોપાનું પાણી પીધું. પછી એમણે ખુલાસા કર્યા કે મનીલાલ આ તારો ફોટો મૂકેલો છે તે જ જગ્યા પર માયજીનો ફોટો મૂકેલો છે ત્યાં દાદા બેઠા અને આ બાજુ શાંતામાજી બેઠેલા. દાદાનો ફોટો છે જૂના ઘરમાં પેલો હતા ત્યાં આમ કરી દીધું. મનીલાલ મારા બાપુજીનું નામ, તે મારી પાસે હોનો સિક્કો છે તે જોઈ કાઢો ને, કઈ ખોવાઈ ગયો હોત એમ કહે. આ ખાનદેશીનો ભરોસો નહીં કે ચોર છે કે બધા લઈને આવી જાય છે. એટલે માયજી શાંતામાજી હસ્યા કરે જોડે જ બેઠેલી. તો કે આ ખાનદેશીને બહુ ભરોસો નહીં કરવાનો કે પૈસા લઈને આવે છે કેમ કે. પછી બાપુજી આમ તેમ જોયું, ખિસ્સામાં જોયું તો હોદી કાઢ્યું. હા દાદા આવે છે કે હા ચાલ આ છોકરાને દેખાડ. એટલે હોનો સિક્કો અમને બતાડ્યો, એક વખત દેખાડ્યો, ફરી પાછો બીજી વખત દેખાડ્યો. મણીલાલ આ છોકરાનો સિક્કો દેખાડ ને, દાદા દેખાડે ના, ફરી દેખાડ, 3 વખત દેખાડ્યો. હવે દાદા શું કહેતા હશે, શું કહેવા માંગે એ તે વખતે ખબર ના પડી મને બી. અને પછી પેલો વિશ્વ પુકાર મને વાંચવા માટે એટલે આપ્યો, ચાલ આ વાંચાવ. તો મેં મારા છોકરાને કહ્યું કે વાંચ એમ કહ્યું. તે છોકરા કહે છે કે પપ્પા બાપુજી તમારે જેવું ના, તમે જ વાંચો. એટલે દાદાનો જે લખાણ છે એમાં અલ્પ વિરામ પૂર્ણ વિરામ સ્પષ્ટપણે ચોખ્ખું હોવું જોઈએ. તો એ મેં વાંચ્યું વિશ્વ પુકારની અંદરમાં 30/4/69. વિશ્વ પુકારમાં એક જ સ્ટાર, 2 સ્ટારમાં બધા બે ના સમજશો. હું ઘણી જગ્યાએ કહું છું 2 સ્ટાર એટલે TWO નથી, TO. ફક્ત બનાવનારની તરફ અંગુલી નિર્દેશક કરે છે. ઘણા બનેલા બી હોશિયારી બધા વાપરે છે, સમજણ પડતી નથી, અભ્યાસ કરવો નથી, ફક્ત 2 એટલે ધણિયાણીની જ વાત કરે છે. પહેલા બનાવનારની વાત છે, એટલે એટલા માટે 30/4/69 જે વિશ્વ પુકારની અંદરમાં એક જ સ્ટાર આપવામાં આવે છે બનાવનાર સર્જનાર પિતાને, એનો ઉલ્લેખ છે. એટલા માટે કહું છું ફ્રોમ અને ટુ. ફ્રોમ એટલે જે કાગળ આપણે લખીએ તે કોને તરફે, તો સર્જનાર પિતા, TO. આમાં TWO ના આવે, TO આવે. તો કહેવાનો મતલબ શું છે કે જે આ સ્ટારની અંદરમાં એ જ વાંચ્યું. અને છેલ્લે મેં વાંચ્યું જે ધાતુ જે કંઈક છે એમાં લખાણ થયું. અને પછી પેલું વાંચ્યું મેં શિપ લોર્ડ રામકૃષ્ણ અલ્લાહ પરમેશ્વર સતખરી અકાલ ગુરુ બ્રહ્મા વિષ્ણુ સતખરી, આમ તો બોલી ગયો. પછી દાદા શું કહે, એમનો બાપ છું એમ કહી દઉં. અને પગ આમ પછાડતા જાય, આમ ઠોકતા જાય, પેલું નહીં લાકડામાં ઠોકાતો હોય તેમ ઠોકતા જાય. અમને કહ્યું કે એમનો બાપ છું એમ. પછી શું કહ્યું કે આજે આ વિશ્વની અંદરમાં મારા છોકરાને પૂછ્યું શું કરે MBBS કરું, તો પેલો બિલાડો કેમ રડે છે જાણી જા. છોકરાએ કહ્યું કે મને ખબર ના પડે દાદા કેમ. હા, પછી દાદાને શું કહે, મારા વિશ્વના કોઈ પણ સબ્જેક્ટમાં મારો ફર્સ્ટ એમ કહી દે. દુનિયાના કોઈ પણ વિષયમાં મારો પહેલો નંબર એમ. હવે આટલી વાત નીકળી એટલે ઓર કહું બીજી. એટલે વિશ્વ જગતની અંદરમાં દાદા જેવું શિક્ષણ કોઈ પ્રાપ્ત કરી શકે નહીં. એને કરવા જાય તો ગાંડો થઈ જાય.
એ તો મળવાનું જ નથી. દાદા કોણ છે ઓળખો. દાદાએ એવું નથી કહ્યું કે મેં બનાવી છે. મારી ઓળખ કણી આપશે ને કણીની ઓળખ હું આપું છું. પ્રકાશ. અને દાદાએ કહ્યું કે પહેલી મારી આરતી છે. આરતીમાં પહેલી આરતીમાં શું લખેલું છે અત્યારે આપણે બોલ્યા, જય સર્જનહારા પિતુ જય સર્જનહારા. કોની આરતી છે? દાદાએ કહ્યું મારી આરતી છે. હવે આપણે શું સમજવાનું? આ ટેબલ બનાવતા આવડતું એને મિસ્ત્રીને કહે બરાબર છે. તો આ કુદરતી રચના બનાવી છે ને પુરવાર બધું આપ્યું છે, ત્યાં કોને માનવું આપણે? કોને માનવું? જેને બનાવ્યું નથી પણ આપણને બધા માની લેશે. જેને પુરવાર બધું જ કરી દીધું છે એ કહે છે કે મને બાપે બનાવ્યું, મને માલિકને સર્જનહાર પિતાની સેવા આપવાનો છે. પણ કોણ છે સર્જનહાર પિતા? માલિક કોણ છે? દાદાએ બધું જ ઉલ્લેખ કરી દીધો છે. તો દુનિયાએ ડિક્લેર કર્યું ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી એટલે દુનિયાનો પ્રથમ ભગવાન એમ ના થાય? લોર્ડ એટલે ભગવાન થયો ને. ઓફ ધ ટેજરી એટલે આપણે જે કંઈ ગાઈએ છીએ, મનુષ્ય, ઢોર, ડાકર, પશુ, પંખી, ઢોર, બધું ઉત્પન્ન ઉત્પત્તિ એ ટેજરીનું જ છે. એનો ઓનર છે. તો પછી આપણે એનો માલિકનો સમજ કોણ સમજવાનું? ડિક્લેરેશન ત્યાંથી બધું જ થઈ ગયું ને. પેલા એમના 142 ડેલિગેટ્સ છે એમના બધું જાહેર કરી દીધું. પોતે કહેવું છે કે નહીં અમારું શ્રી ખ્રિસ્ત છે એમ. હું કોઈને વાંધો નથી, એ વાંધો ઉઠાવતો નથી. કે અમેરિકા કેવું છે કે નહીં, ઈરાને કેવું છે કે નહીં અમારે કેસરી છે, અમારે ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી નથી એમ. બધા સર્વસહમતિ કેમ આપી? અને અહીંયા જાત જાતનો ઢોંગ કેમ કરો છો? અહીંયા આ ડિક્લેર થઈ ગયું વિશ્વ શાંતિ માટેનું. તો આ બધા ઢોંગો શું કરા કરો છો બધા? ને તમને સત્તા પાર કોણે આપ્યો? ને તમે પોતે સત્તાની ખુમારી ધરાવતો હોય તો તે પોતે પોતાના માર્ગદર્શનમાં જઈને કર્યા કરજો. અહીં સલાહ કોઈની જરૂર નથી. એટલે દાદા શું કરે? પહેલા ધોરણમાં ભણતો હોય તો નવમા વાળાને ભણાવવા જાય. એવી તો ખોપરી અહીંયા આ બિહારની અંદરમાં વાત કરે. તે પેલા રાત્રે પેલા બોર્ડિંગમાં રહે ને, પેલા બોર્ડિંગ કે હોસ્ટેલ એવું કહે છે, હોસ્ટેલ કહે છે ને. તો હોસ્ટેલમાં પેલા બોર્ડિંગમાં રહે તે શું કરે? તે ધોતી રાખે. પેલા બારણા ખુલ્લી બારી ખુલ્લી હોય એટલે પેલો ભૂત આવ્યો એમ કરે પેલું ધોતી તો વળી પછી છોકરાઓને છે ને બહાર નાખ્યા કરે. અને દાદા એવા કેટલા બતાવે છે જેને દરેકને બતાવું. મને જ કહ્યું છે એવું નથી વાત કરતો. પૂના ઓલ ઓવર સ્ટુડન્ટ કાઉન્સિલનો એ લીડર હતો. વિશ્વનો જે સ્ટુડન્ટ કાઉન્સિલનો એ લીડર હતો. તો ત્યાં પૂનાની અંદરમાં એમને પરીક્ષા લેવામાં આવી. કોમ્પ્યુટર આ મગજનો કેટલુંક ચાલે છે દરેકનો. તે 2-3 જણાને મૂક્યું તો ફૂર કરીને ફરે. પેલું નહીં તાકાત એમ કરીને કરતા એના જેવું. તો પેલા બીજા બધાને તો થોડુંક બતાવે, કોઈ હોશિયાર હોય ના હોય એવું નથી કહેતો. તો પછી બધાને 2-4 જણને મૂક્યો. તો પછી દાદા પર મૂક્યું. એટલે દાદા પર મૂક્યું ને જેવું મૂક્યું તે ફોડીને આખું ચક્ર ફરીને ખલાસ થઈ ગયું. તે પછી કે મારે તે હવે તો કોઈ ટેસ્ટ જ ના લે. અને હું લખવા બેહાડું તો કે મારા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર મારો એસેની અંદર, એસે એટલે નિબંધ લખેલો તો મેં ટૂંકો જ લખું, બહુ લાંબુ ના લખું કેમ કે, પણ હું મુદ્દાસર લખી દઉં તો મારો જ પહેલો નંબર આવે એમ કહી. ઓલ ઓવર સ્ટુડન્ટ્સની અંદર પૂનાની અંદરમાં એમને પરીક્ષા લીધેલી ત્યારે એનો પૂના પહેલો નંબર. એટલે બધાની નજર અહીંયા બિલીમોરાના મંદિરમાં પગથિયા પર પહેલા ઉપરના પગથિયે ગાંધીજી બેઠો, બીજા પગથિયે સરદાર પટેલ બેઠો, ત્રીજા પગથિયે દાદા બેઠા. ત્યારે અંગ્રેજનો જે વાઇસરોય એમને દરેકે પોતપોતાના જે દસ્તાવેજમાં જે લખવું હોય પોતે પોતાના દેશના હક પૂરતો તો લેખિતમાં આપ્યું. ગાંધીજી આપ્યું, સરદાર પટેલે આપ્યું, ગાંધીજી આપ્યું, દાદાએ આપ્યું. તો બધાની અંદરમાં દાદાનો પહેલો નંબર. એટલે તે દિવસથી જ દાદા પાસે આ લોકો આડી નજરથી જો આને કેમ કાંટો કરવો, ત્યારથી જ બધું ચાલુ છે. દાદા પાસે શું કહે કે તમે ગુપ્ત વાત કરશો, ગમે તે ફોન કરશો તો હું બેઠા બેઠા હમણાં જ કરું આમ કહે. તે દાદાને પૂછ્યા, દાદા કેમ ન હમણાં? કે એ શું લાઈન પર જઈ રહેવાનું, પેલું પાણીની અંદર પેલું સેવડ આવે ને એ અને મીઠું લઈ જવાનું. એ તો થઈ જાણે હવે એની વાત છે. એ લઈ જવાનું, એ થાંભલા પર મૂકી દો, કઈ વાત કરે બધું જ સાંભળ્યા કરું કેમ કે. એ
કહેવાનો મતલબ શું છે કે તમે ગુપ્ત વાતો ગમે તે કરશો, વચ્ચે વચ્ચે તો ટપાલો બી બંધ કરાવી હતી આ લોકોએ, આ જ્યુડિશિયલ ઇલેક્શન સિલેક્શન વાળાએ, ને અત્યારે બી છેલ્લે ટપાલ કરીને તો અમારે બોમ્બેથી કરવો પડ્યો, અમુક અમે પાલનપુરથી કરેલું, આવી રીતે ટપાલ કરવી પડી હતી. અહીંથી તો આ લોકો ટપાલ મોકલતા જ નહીં. અને અમુક ટપાલ એક વચ્ચે 42 વર્ષે કે પેલી ટપાલની અંદરમાં પેલો પુરાવો પ્લેન ક્રેશ થઈ ગયેલો, એમાંથી અકબંધ નીકળેલો. એવા તો કઈ પુરાવા દાદાએ આપેલો છે. દાદાના કામની અંદરમાં કઈ જોઈ કોઈ રૂકાવટ કરવા ગયો તો સાફ થઈ ગયેલો છે. દાદા કામની અંદરમાં જો ઘણા બધાએ કહ્યું હું 6 મહિના પછી આનો જવાબ આપીશ, તો 6 મહિના પહેલા સાફ નામ નથી આપતો. પછી આ इंदिरा गांधी કહ્યું કે કહ દૂંગી बैरक की बात कह दूंगी. એટલે શું કહેવા માંગે છે ગાંધીજી? આ બધા જાણે છે. बैरक की बात कह दूंगी. बैरक એટલે કોણ? રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરર. 2 થી માંડીને 500 સુધીના સેન્ટ્રલ ગવર્મેન્ટના આ બધી 9, 14, 15, 16 ભાષાવાળા બેનરની વાત કરી દીધી કે આપણા દેશમાં રહેવા નથી એમ કહી દે. એટલે પછી બીજા બધા પાછા કોંગ્રેસ વાળા ખરા, તો એને કહ્યું કે જે માગે તો એને આપી દો, નાકનો જાન છૂટે. અત્યારે પેલો મલ્લિકાર્જુન ખડગે બોલેલો આ કોરોના અગાઉ લોકસભાની અંદરમાં બોલેલો. તો એ જે છે કહેવાનો મતલબ કે કોણ ક્યાંથી આવ્યો? હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતો કરે છે. તો કોણ ક્યાંથી આવ્યો? ઇતિહાસ પુકારે છે, ચાલુ કરી દીધું એને. તો બધા કોંગ્રેસનો લીડરનો તોય બધા કોંગ્રેસ વાળા બૂમ કર્યો કે બધી પોલ ખોલી નાખવાનો એવાય. એટલે થોડું ઘણું કંઈક રાહુલ ગાંધી પાય કાકડાયો ત્યારે બોલેલો અનાવલ પાસે, પછી અશ્વિન ઓવેસી બી બોલેલો. પણ આપણા વાળાને કોઈની ઊંઘ ઉડતી નથી. ઉડે છે કોઈને? પેલા તો ચોખ્ખું બોલે છે મુસલમાન છે ને કઈથી ખબર પડી ગઈ, આપણા વાળાને કેમ ખબર નથી? હું વાળા નથી ઉભો કરતો, પણ પોતે પોતાની જાતને ઓળખો. આ લોહી ક્યાંનો છે, ક્યાંનો, આ કઈ મીઠીનો બનેલો છે, એ તો પોતાને ખબર હોવી જોઈએ. એટલે આ જે બંધારણ છે એની અંદરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રિસ્પોન્સિબલ ઓનર ઓફ ઇન્ડિયા મોએબલ ઇમોવેબલ એટલે ફરતી કે સ્થાયી જે કંઈ કોર્ટ મટીરિયલ છે એ કોની છે? આ 25 સપ્ટેમ્બર 1961ના રોજ આ કરાર થયેલા છે અંગ્રેજીમાં જ. તો એની અંદરમાં જે આપવામાં આવે છે કે કરન્સી પ્રોમિસિસ પ્રોમિસરી ડોક્યુમેન્ટ્સ, જે વચનની દસ્તાવેજ છે એ કેન્દ્ર સરકાર આપેલી છે. આખરી નિર્ણય મોસ્ટ ડિક્લેર ધેટ એટલે ભારપૂર્વક જાણ કરવામાં આવી છે કે કોઇન્સનો માલિક કોણ, ક્રાઉન તાજ એટલે સ્ટેમ્પનો માલિક કોણ, જનો સ્ટેમ્પનો એટલે ક્રાઉન તાજ આવે, સ્ટેમ્પ એટલે રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટલ ટિકિટ, આ બધું કોનું છે? પ્રોમિસ વચન કોણે આપ્યું છે? તો પ્રોમિસ વચન કેન્દ્ર સરકારે આપેલું છે. કરન્સી પ્રોમિસિસ પ્રોમિસરી ડોક્યુમેન્ટ દસ્તાવેજ જોઈ લો, 2 થી માંડીને 500માં છે. અને ઓનપી કરન્સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રિસ્પોન્સિબલ ઓનર ઓફ ઇન્ડિયા. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આની અંદરમાં પ્રોમિસ વચન નથી, એ ઓનરશીપ માલિક છે. અંગ્રેજ સમાજના શાસનની અંદરમાં પણ આ 10મી કરન્સી છે. અંગ્રેજ સમયના શાસનમાં પણ અંગ્રેજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હતો. તો કોણ હતું? અત્યારે ઇલેક્શન થકી બોલે છે કેન્દ્રનો વડો પ્રાઇમ મિનિસ્ટર, તો પ્રાઇમ મિનિસ્ટર કાઢ નાખો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાવવાનું. આપણે કઈ ના પાડીએ છીએ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખો ને. પ્રાઇમ મિનિસ્ટર શું કરે લખે? વડાપ્રધાન લખાય છે, તો પ્રાઇમ મિનિસ્ટર કરી દો, પેલા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કરી દો ને, કે તમને બધી સત્તા છે. તો આ જે બંધારણ સરકાર વિરોધી સરકારના વફાદાર છીએ. સરકાર કોઈ પણ દેશના બંધારણની અંદરમાં રૂલિંગ દ્રોહ કરશો, ધન સંપત્તિનું નુકસાન કરશો તો રૂક જાઓ કહી શકીએ એટલો છે. હવે સરકાર વિરોધી પ્રવૃત્તિ ના કરીએ. સરકાર વિરોધી તમને સરકાર કોણ છે તમને ખબર નથી. ચાહે ભણેલા ગણેલા આઈએએસ અધિકારીઓ સરકારનો મિનિટ સમજતા નથી, અને તમે ખોટી રીતે ભરમાવો છો, દબાણ કરો છો અને ખોટી રીતે ઉલ્લેખ કરી રહ્યા છો. તમે સરકાર વિરોધી પ્રવૃત્તિ બધા જ કરો છો.
સરકારના કર્મચારી OIGS પોતે ઓલ ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ ભારત સરકારના સેવાર્થે લખો છો અને સરકાર વિરોધી પ્રવૃત્તિ તમે જ કરો છો અને નથી કરતા તો અમે હવે બે ખુલ્લો ચર્ચા કરો અને દસ્તાવેજી લાવો, આપણે તૈયાર છે ખુલ્લો કરવા. તો